ઓકે, વેરી વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર ધ અનલોક ગણિતના પ્લેટફોર્મ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ચલો આપણે આ વિડીયોમાં 14મા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ બેટા. રાઈટ છે, 14મા ચેપ્ટરનો પહેલો વિડીયો એટલે શું આવશે? ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. ઓકે, તો ચલો અહીં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કે છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ ક્વેશ્ચન, અહીં પહેલો ક્વેશ્ચન શું કહે છે બેટા? જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના 1 છે. તો તમને ખ્યાલ હોવું જોઈએ બેટા કે કોઈ પણ ઘટના, કોઈ પણ ચોક્કસ ઘટના હોય, યાદ રાખજો કઈ વસ્તુ છે બેટા? ચોક્કસ ઘટનાની સંભાવના શું હશે? 1. ચોક્કસ છે તો એની ઘટનાની સંભાવના શું હશે? 1. બરાબર? ઓકે, ખાલી જગ્યા પૂરો. અહીં સોરી, આ આન્સર આપી દીધું છે એટલે અહીંયા નહીં આવશે બેટા. ચોક્કસ ઘટનાની કઈ સંભાવના હોય છે બેટા? 1 હોય છે. એ તમને ખ્યાલ પણ હશે. કોઈ ફિક્સ ઘટના છે, જેમ કે એક અઠવાડિયામાં 7 દિવસ આવે તો ફિક્સ ઘટના છે. બરાબર? સૂર્ય જે છે પશ્ચિમ દિશાથી નીકળે એ કેવી ઘટના છે? ફિક્સ છે, રિયલ છે, સાચું છે. એ જ ક્વેશ્ચન પૂછે છે, સૂર્ય પશ્ચિમમાંથી નીકળે છે તો ખોટું. કેમ કે આ ખોટું છે બેટા. જેમ કે એક મહિનામાં 35 દિવસ હોય, આ વિધાન ખોટું છે એટલે એ શું થશે? રાઈટ, અશક્ય ઘટના હશે. ચોક્કસ ઘટના એટલે ફિક્સ, એટલે એનો જવાબ શું આવશે? 1. આન્સર શું છે બેટા? 1. ખાલી જગ્યામાં શું આવશે? 1. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. જે ઘટનાની સંભાવના તે ઘટનાની સંભાવના, અરે યાર આ તો જવાબ જ લખાઈ ગયું છે. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે એવી ઘટના, જે હમણાં જ કરાવી હોય બેટા. રાઈટ, એમાં શું છે? જે એવી ઘટનાઓ કે જે ઉદ્ભવવી અશક્ય છે. બરાબર? તો એવી ઘટનાને શું કહીશું આપણે? એવી ઘટનાને આપણે શૂન્ય કહીશું. શૂન્ય. જે ઉદ્ભવવી અશક્ય છે, ઉદ્ભવવી અશક્ય છે, અશક્ય ઘટના, એ તો સિમ્પલી સમજો, અશક્ય ઘટના હોય તેની સંભાવના શું હશે? 0. એવી ઘટના જે ઉદ્ભવી ના શકે તો એની ઘટનાની સંભાવના શું હશે બેટા? 0. ઓકે, થોડુંક ધ્યાન રાખજો. થોડુંક વિડીયો કદાચ હલતું છે બેટા, સો પ્લીઝ થોડુંક એડજસ્ટ કરજો. બરાબર ને? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. કે છે બધામાં આન્સર જ લખાઈ ગયા છે બેટા. ચલો અહીંયા બ્લેન્ક કરી દઈશું. કે છે જો એ ની નહીંની સંભાવના q હોય તો ઘટના એ ની સંભાવના શું હશે? બેટા બે ઘટના હોય છે, એક ઘટના હોય છે ને એક ઘટનાની પૂરક ઘટના હોય છે. એ ઘટના હોય છે ને એ ઘટનાની પૂરક ઘટના હોય છે. સપોઝ જેમ કે અહીંયા કે છે તો સમજો P of A શું કે છે? એ નહીં એટલે એને 12 કહેવાય છે. બરાબર? એ નહીં એટલે ઉપર 12 કહેવાય. એની ઘટનાની સંભાવના શું કે છે? q છે. તો આપણને પૂછે છે P of A બરાબર શું થશે? ઓકે, ચલો તો અહીં આપણને પ્રશ્ન, આપણું સૂત્ર શું હોય છે? સંભાવનાનું સૂત્ર હોય છે બેટા P of A વત્તા P of A બાર બરાબર શું હશે? 1. એટલે ઘટના ઘટે અને ઘટના ન ઘટે તેની સંભાવના શું હોય છે? 1. રાઈટ, તો P of A કેટલું કે છે એ શોધવાનો છે. વત્તા આની જગ્યા શું મુકાશે? આની જગ્યા મૂકશું આપણે Q બરાબર 1. આપણને આ શોધવાની છે બેટા. મેં તમને ઘણી વખત કીધું છે જે શોધવાનું છે એ સિંગલ સાઈડ પર. P of A બરાબર શું થશે? 1. આ પ્લસમાં છે, પેલી બાજુ જશે માઇનસ નો Q. સો આન્સર તમારે શું મળશે બેટા? હા, બરાબર, આ છે આપણું આન્સર. ક્લિયર છે? એવું આપણે આન્સર ચેક કરવું હશે તો ઓપ્શનમાં તો રહેશે જ બેટા. બીજું જો આ ચેક કરાવી દો, ફેક્ટ ચેક કરીશું આપણે. વત્તા P of A વત્તા P of A બાર બરાબર શું થશે? 1. આપણે P of A ની સંભાવના કેટલી છે? Q. અહીંયા Q મૂકી દો. વત્તા P of A ની સંભાવના કેટલી આવી ગઈ? P of A સંભાવના શોધી છે A minus Q બરાબર 1. તો જો બેટા લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ શું હોવું જોઈએ? સરખી હોવી જરૂરી છે. તો ધ્યાન રાખજો. એટલે Q થી Q ઉડી ગયું. Q કેમ ઉડશે? કેમ કે Q પ્લસમાં અને કેમ Q છે માઇનસ. તો આ બાજુ બી 1 છે બરાબર 1. લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર છે, જમણી અને ડાબી બાજુ બરાબર છે, એટલે આન્સર તમારો સાચું છે બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. આ સ્ક્રીનશોટ લઈ લેજો. આ ફેક્ટ ચેક કરી દીધું છે આપણે, તો એને બી ધ્યાનમાં રાખજો.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા. ઓકે, આ બી ખૂબ જ ઈઝી પ્રશ્ન છે, એકદમ સેકન્ડોમાં થઈ જાય તેવી ધ્યાનમાં રાખજો. સેકન્ડોમાં થઈ જશે. શું કે છે? પી ઓફ એ, ચલો એને સોલ્વ કરીશું. પી ઓફ એ બરાબર શું કહે છે બેટા? 3/4 છે. તો આપણને શું પૂછ્યું? અહીં પી ઓફ 12 આવશે. હા, ધ્યાન રાખજો. પી ઓફ 12 યાની આપણને પૂછે છે પી ઓફ એ 12 કા નહીંની સંભાવના કેટલી? તો બેટા એકદમ સિમ્પલમાં સિમ્પલ ટ્રીક કહીશ. જો આને ને આમાંથી જ બાદ કરી દો. જો કોઈ યુટ્યુબ પર આવું મળશે નહીં બેટા. તમે જોજો 4 માંથી 3 ને બાદ કરો. 4 - 3 એટલે શું આવશે? 1/4. શું કુલ સંભાવના 4 તો રહેશે જ. કુલ સંભાવના છેદમાં 4 તો રહેશે જ. 1 ક્યાંથી આવ્યું સર? આ 3 - 4 કરી દેજો. જો બેટા તમે 3 - 4 કરો કે 4 - 3 કરો, 1 લખો. કેમ કે કોઈ પણ ઘટનાની સંભાવના 1 માઇનસમાં આવશે જ નહીં. સો ધ્યાન રાખજો. ચલો તો બસ આ આપણે આન્સર થઈ ગયું. ઓકે, ચલો ફરીથી એને ચેક કરવું છે, ફેક્ટ ચેક. તો જો ફટાફટ હું કરી દઉં છું. પી ઓફ એ વત્તા પી ઓફ એ 12 બરાબર 1. પી ઓફ એ ની કિંમત 3/4 વત્તા આની કિંમત 1/4 છે. તો જુઓ બેટા છેદ સરખું છે. અહીંયા બી 4 છે, અહીંયા બી 4 છે, રાઈટ. તો 3 + 1 શું થશે બેટા? આ ઉપરનો સરવાળો થઈ જશે ડાયરેક્ટલી. 3 + 1 4, 4/4 બરાબર 1, 4 થી 4 ઉડી ગયો, 1 બરાબર 1. એટલે આ જવાબ એકદમ સાચું છે, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ઓકે, અહીં કે છે બેટા કે જાન્યુઆરી મહિનામાં આપણે કેટલા છે? તો કે છે કેટલા રવિવાર આવે તેની સંભાવના કહીશું. શું કે છે? જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કહેવાની છે. થોડુંક મારું ધ્યાન બેટા એના ઉપર જાય છે, થોડુંક વિડીયો હલતું છે. તો ચલો આ ક્વેશ્ચન કરાવીને પછી વિડીયો સ્ટોપ કરીને ફરીથી કરીશું. ઓકે, ચલો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે બેટા? જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય છે, એટલે એને 7 વડે ભાગો. 7 × 14 = 28. કેટલા બચશે બેટા? 3. એટલે જે બચે ને બસ 3/7 શું ખરીદવાનું છે? 7. 3/7. એટલે સાચો જવાબ શું મળશે? તો અહીં આવશે 3/7. આ આન્સર છે. બસ આન્સર રાઈટ છે. 1 મિનિટ આપણે ચેક કરી લઈશું. સાચું છે બેટા. ઓકે, એક જ મિનિટ બેટા. ઓકે સ્ટુડન્ટ, હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 જો શું કે છે? મુકેશ એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના કે છે 0.7 છે. અહીંયા જીતવાની સંભાવના કઈ છે બેટા? 0.7. કુલ કેટલા છે? 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશને કુલ કેટલી ટિકિટ ખરીદી હશે? શું છે? કુલ કેટલી? ઓકે, તો કઈ રીતે ગણીશું? જો આ જીતવાની સંભાવના કઈ છે બેટા? 0.07. ચલો આ છે બેટા, અને કુલ ટિકિટ કે છે? કુલ ટિકિટ કેટલી વેચાઈ છે બેટા? તો 6000. ઓકે, ચલો આ રહ્યા બરાબર. તો આ છે અપૂર્ણાંકમાં બેટા, તો એને દશાંશમાં છે, તો એને થોડુંક પૂર્ણાંકમાં બનાવશો. પૂર્ણાંકમાં બનાવવા માટે શું? દશાંશ હટાવવા પડશે. દશાંશ હટાવવા માટે શું કરવું પડશે? પોઈન્ટ પછી બે સંખ્યા છે, પોઈન્ટ પછી 0 અને 7 બે સંખ્યા થઈ, એટલે અહીંયા 100 વડે ગુણશું. 100 વડે ગુણશું તો 100 વડે ભાગવા આવી પડશે, બરાબર. તો અહીંયા આવશે 7/100, કેમ કે અહીંયા 0 નીકળી જશે. અહીં કુલ ટિકિટ કેટલી વેચાઈ છે બેટા? તો કુલ ટિકિટ વેચાઈ છે 6000. બસ તો અહીંયાથી કેલ્ક્યુલેશન કરી દો, બરાબર. 0 થી 0 ઉડશે, એક બીજા 0 થી બીજા 0 બે ઉડી જશે. જે બચ્યું આ અને આ બેનો ગુણાકાર કરી દો, એટલે 6 × 7, 7 × 6 બરાબર. 7 × 60, 6 × 7 = 42. એટલે શું જવાબ આવશે? 420. હા આપણું આન્સર છે બેટા. આઈ હોપ કે તમને મેથડ સમજ પડે છે બેટા. મેન અહીં મેથડ છે બેટા, એટલે મેથડ ઉપર ધ્યાન રાખજો તો જ વધારે સમજાશે બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું 7મો. ચલો શું અહીં થોડું ક્વેશ્ચનમાં એ છે બેટા, થોડુંક ધ્યાન રાખજો. અહીં પી ઓફ ઈ 12 હશે. હું ફરીથી ક્વેશ્ચન લખી દઉં છું. પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ 12 બરાબર શું છે? -0.03.
તો કે છે પી ઓફ ઈ ની સંભાવના શોધો. શું શોધવાનું છે બેટા? પી ઓફ ઈ ની સંભાવના શોધવાની વાત કરે છે. ચલો એને સોલ્વ કરીશું. બહુ ખૂબ જ ઈઝી છે બેટા. આના માટે તમને મેં કીધું કે ઘણા સ્ટુડન્ટ ત્રીજો ચેપ્ટર તમે ભણી લીધા હોય તો સારું, નહીં ભણ્યા હશો તો જરૂરથી ચોક્કસથી ધ્યાનથી ભણજો. આ ત્રીજા ચેપ્ટરના જેવું જ દાખલા છે બેટા. ચલો આ એક તમને સૂત્ર આપી છે અને સમીકરણ એક કહી દઈશું. બીજું આપણે પાસે ખબર છે કે સર એક સૂત્ર હોય છે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર શું હોય છે? 1. સમીકરણ નંબર 2. ધ્યાન રાખજો. આ સમીકરણ જે આપી છે તે લખી છે. બીજું આપણને ખ્યાલ છે સર ઘટના ઘટે અને ઘટના ન ઘટે તેની સંભાવના કુલ શું હોય છે? 1. એવી રીતે કરવાનું છે બેટા. ઓકે, આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરવાળો કરો. તો જો બેટા સરવાળો કરતા એડ કરતા સરવાળો કરજો. હા, સરવાળો કરશો તો આ વસ્તુ જો પી ઓફ ઈ બાર પી ઓફ ઈ બાર એટલે ઉડી જશે કેમ કે સરખું છે. પી અને પી અને પી મળીને 2 ઓફ પી બરાબર કેટલા થશે? તો પછી આને સરવાળો કરો તો જો આનો સરવાળો કરશો તો 1 માંથી બરાબર 0.3 નીકળી જશે. રાઈટ, દશાંશની એક જગ્યા લઈ લેજો બેટા. ઓકે, 3 બાદ કરશો માઇનસ છે ને એટલે કેમ આ કિંમત પ્લસ આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ મેં તમને ઘણી વખત સમજાવેલો પ્લસ માઇનસ હંમેશા ઓછું પ્લસ માઇનસ હંમેશા ઓછું અને પ્લસ પ્લસ હશે કા માઇનસ માઇનસ હશે હંમેશા શું થશે? વધશે. એટલે આ બધી ટ્રીકો ધ્યાનમાં રાખજો. સરવાળાનો નિયમ છે આ. ઓકે, ચલો ધ્યાન રાખજો. તો 1 માંથી જશે તો શું આવશે? 0.7 આવશે બેટા. ઓકે, જો અહીં પી ઓફ જે શોધવાનું છે પી ઓફ ઈ આપણને શોધવાનું છે તો 0.7 જે શોધવાનું એ એક સાઈડ પર સિંગલ સાઈડ પર રહેશે બેટા. આ બે છે ને બે અહીંયા છે તો ક્યાં જશે? ગુણાકારમાં છે તો ભાગાકાર. પી ઓફ ઈ બરાબર શું થશે? 7 ને 2 વડે ભાગશો તો 35 આવશે. અહીં દશાંશમાં છે તો દશાંશમાં જ આવશે. આ આપણે છેલ્લો જવાબ છે બેટા. હજુ ચેક કરાવી દેવા હું તમને, ધ્યાન રાખજો. રાઈટ છે બેટા. આ આપણે જવાબ આવશે પોઈન્ટમાં. જુઓ આ 35 છે. પી ઓફ ઈ નીકળી ગઈ છે. એમાં થોડુંક અઘરું થશે એટલે પી ઓફ ઈ આવી ગઈ છે તો પી ઓફ ઈ માં શોધીને આને કરી દો બરાબર. એ બી નીકળી જશે. એ આ જવાબ છે બેટા. વધારે લાંબુ થઈ જશે એટલે હું નથી કરાવતો. 100% આને શોધી શકો છો. જો શોધીને કહેજો આ જવાબ શું છે બેટા. બરાબર, આપણે જવાબ હશે, જવાબ આપેલું હશે 3. મેં કીધું કે વિકલ્પોમાં ખાલી જગ્યામાં 3 જવાબ આપશે એમાંથી કોઈ એક સાચો ટીક કરવાનો રહેશે. બરાબર, અહીંયા આપણી પાસે નથી પણ બોર્ડમાં આવશે ત્યારે તો ઓપ્શન રહેશે જ. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ક્વેશ્ચન નંબર 8. સૂર્ય પશ્ચિમમાં આથમે છે તે ઘટનાની સંભાવના કેટલી છે? અહીં ખાલી જગ્યા આવશે બેટા. બરાબર, અહીં ખાલી જગ્યા આવશે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે કે નીકળે છે? તો સૂર્ય પશ્ચિમમાં જ આથમે છે. બરાબર, તો એની સંભાવના શું છે બેટા? 1 આવશે. સાચી ઘટના છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે તો એ ઘટના કઈ છે? સાચી ઘટના છે બેટા. તો સાચી ઘટના છે. સાચી ઘટના એને શું કહીશું આપણે? 1. સાચી ઘટના કોઈ પણ હોય છે એની ઘટનાની સંભાવના શું આવશે બેટા? હંમેશા 1. ફિક્સ ઘટના, સાચું ઘટના છે, ચોક્કસ ઘટના છે તો એની ઘટનાને શું કહેવાય છે? 1 કહેવાય છે. એટલે 1 જવાબ આવશે. ચલો આ જુલાઈમાં બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખીને જ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 9મું ક્વેશ્ચન છે પી ઓફ એ. એને મેં એકદમ જાદુની રીતે કરાઈશ, એકદમ ચટકી વગાડતા થઈ જશે. શું છે? એકદમથી આસાન ને સહેલો ક્વેશ્ચન. પી ઓફ એ બરાબર શું કહે છે? 8/9. રાઈટ છે બેટા. અને આપણને પૂછે છે પી ઓફ એ 12 છે. હા, પી ઓફ એ 12 બરાબર શું? તો એને બે મેથડથી ગણાઈ દઈશ બેટા. બે મેથડથી એને આપણે ગણી લઈશું પણ એનો જવાબ એકદમ ઈઝીમાં ઈઝી રીત કહી દઉં. એનો જવાબ ડાયરેક્ટલી આવી જશે. જો આ 9 માંથી 8 ને બાદ કરજો એટલે 8 કા મોટી સંખ્યા ગમે તે રાખજો તમે, મોટી સંખ્યા મોટી માઇનસ નાની એટલે 9 - 8 કરજો. 9 - 8 એટલે બરાબર શું આવશે? 1. તો બસ આ એનો જવાબ પી ઓફ એ બરાબર પી ઓફ એ 12 બરાબર શું આવશે? 1/9. આ આપણે જવાબ છે. રાઈટ છે બેટા. 1/9.
ઓકે, બીજી મેથડ કરાવો. એની રીત કઈ છે? તો એને લખશો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. ઘટના ઘટે ઘટના ન ઘટે તેની કુલ સંભાવના 1. એની કહે છે 8/9 છે વત્તા પી ઓફ એ બાર છે બેટા બરાબર 1. એટલે આપણે જે શોધવાનું છે આપણે પી ઓફ એ બાર શોધવાનું છે. એટલે 1 આ પ્લસ ની સંખ્યા પેલી બાજુ હશે એટલે -8/9. 9 એકુ 9 ચોકડી ગુણાકાર 9 એકુ 9 1 લખીને ચોકડી ગુણાકાર 9 એકુ 9 8 એકુ 8 ને છેદમાં 9 એકુ 9 9 માંથી 8 જશે 1 1/8 સોરી 1/9 આપણે જવાબ શું મળી ગયા 1/9 બરાબર. તો જો આવી રીતે પણ આપણું જવાબ સાચું છે. ઓકે, બીજી રીત થઈ. આપણે ફેક્ટ ચેક કરીશું, આન્સર ચેક કરીશું. જો ઘટના ઘટે અને ઘટના ન ઘટે 12 આવે એટલે ઘટના ન ઘટે કુલ સંભાવના શું મળી તે થાય 1 થવું જોઈએ બરાબર. આ સૂત્ર પર મૂકીને શું થવું જોઈએ બેટા 1. તો જો પી ઓફ એ ની કિંમત કેટલી છે 8/9. એની કિંમત કેટલી છે બેટા 1/9. વચ્ચે પ્લસ એટલે પ્લસ. જો નીચેનો છેદ સરખું છે 9 9 9 8 વત્તા 1 ઉપરનો જો પ્લસ એટલે 8 વત્તા 1 9 થશે 9/9 એટલે ઉડી ગયું 9 થી 9. આ બાજુ બી એક જમણી બાજુ ડાબી બાજુ બંને બાજુ એક આવી ગઈ એટલે એકદમ 100% જવાબ સાચું છે. આપણે 3 મેથડ થી ગણી લીધા છે બેટા. સો વિડીયોને કહેવું છું ને એટલે લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા. સો આપણે ઘણી મજા આવશે ગણિત કરવામાં અને 100 માંથી 100 લાવવાનો ફૂલ ટ્રાય કરીશું આપણે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 10 કે છે પી ઓફ એ બરાબર પી. ઓકે, આ બી એકદમ સહેલું. જોજો પી ઓફ એ બાર બરાબર 2/7 છે બેટા. એક જ મિનિટ એને ચેક કરી લઈશું. હા, આ અહીંયા એ બાર છે બેટા. મને લખવામાં થોડીક એ થઈ છે બેટા, એટલે બાર મને લગાવતા નથી આવડતું પણ ધીરે ધીરે શીખું છું, વસ્તુઓ થઈ જશે. તો જો બેટા અહીં આપણને જે પૂછે તમને બેઉ માંથી કરાવી દેવા એટલે બેઉ. કોઈ દિવસ આ પૂછે તોય જવાબ કહી શકશો, પી ઓફ એ બાર પૂછે તોય કહી શકશો. જો બેટા અહીં આપણને જે પહેલા પૂછે છે તે ગણીશું. તો ડાયરેક્ટલી એને જવાબ શું લખી શકશો પી ઓફ એ બરાબર કઈ રીતે? જો બેટા અહીં આપણને કઈ પૂછે છે કે પી ઓફ એ બાર શોધો બરાબર છે. તો જો પેલા આ બે સંખ્યાઓનો સરવાળો કરો 2 + 7 કેટલા થશે બેટા 9. એટલે કુલ કેટલી સંભાવના બનશે 9. સમજાયું? આ જે બે વસ્તુ આપેલી છે જેમમાં 2/7 એને સરવાળો કરી દો 2 + 7 એટલે 9 કુલ 9. હવે પહેલા માટે પહેલું લઈ લેજો, બીજા માટે બીજું. એટલે પી ઓફ એ પૂછે છે આ પહેલું માટે પહેલું. ઓકે, 2/9 શું આવશે? અચ્છા સોરી, ક્વેશ્ચનમાં આપણને અહીં એક જ મિનિટ પી ઓફ 12 પૂછે છે. પી ઓફ 12 જો તો પી ઓફ એ પૂછશે તો 2/9 અને પી ઓફ એ 12 પૂછશે તો ટોટલ 9 તો છે જ બેટા. બીજા માટે બીજું. જો આ પહેલો નંબર, એક જ મિનિટ બહુ બધું થઈ ગયું છે એટલે હટાવી દઉં છું. ઓકે, એકદમ સિમ્પલ માં શીખીશું. ઓકે, પહેલું બીજું આ બીજું. ઓકે, પહેલા માટે પહેલું આવશે, બીજા માટે બીજું આવશે. તો જો બેટા પહેલો પૂછશે તો પી ઓફ એ 2/9. આપણને પી ઓફ એ બાર પૂછશે તો 7/9 7/9 આવશે. આપણને જે જવાબ પૂછે છે તે છે બેટા 7/9. આ આપણું આન્સર છે બેટા. અને આન્સર ચેક કરવાની વાત કીધું તો બેવનો સરવાળો કરી દો બેટા. જો એક છે 2/9 વત્તા 7/9 મળીને કુલ 1 આપતા હોય તો સાચું છે. 2 ને 7 9 9/9 કેમ કે છેદ સરખું છે એટલે સરવાળો નહીં કરશો. 9 થી 9 ઉડી જશે એટલે 1 આવતું છે એટલે 100% આ જવાબ સાચું છે. બે રીતે મેં કરાવી દીધા. ઓકે, ચલો નેક્સ્ટ માં જઈશું. 11મો ક્વેશ્ચન કે છે સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે તેની ઉપરની સપાટી પર 7 આવે તેની સંભાવના ડેશ છે. એક સમતોલ પાસા છે બેટા. તો તમને પાસાના ખ્યાલ હશે જ કે એક પાસા જે છે બેટા એના કુલ કેટલા હોય છે? તો પાસાને જ્યારે એક પાસું ફેંકવામાં આવશે, પાસા તો એમાં 1 આવવાની સંભાવના હોય, 2 આવવાની હોય, 3 હોય છે, 4 હોય છે, 5 હોય ને 6 હોય. એક વાર ઉછાળવામાં આવે તેની સપાટી પર 7 આવવાની સંભાવના. સર પાસા પર 7 આવે છે કે? સર પાસા પર તો 7 આવતું જ નથી.
શું કીધું? પાશા પર 7 આવતું જ નથી બેટા. સો એટલે આ શું આવશે? એનો વિધાન શૂન્ય. કેમ? અશક્ય ઘટના છે. 7 કોઈ દિવસ નહીં આવશે એટલે અશક્ય ઘટના છે. અશક્ય ઘટના. અશક્ય ઘટના લખી દો, શૂન્ય લખી દો, બંને લખી દો. અશક્ય ઘટના છે બેટા. બરાબર? એટલે શું થશે? આજ આપણે એન્સર આ બંને છે. હા, અશક્ય ઘટના તેની સંભાવના કઈ કેટલી સંભાવના કેટલી આવશે? તો 0. સોરી, તેની સંભાવના પૂછશે તો 0. તે ઘટનાને કહેવાય શું? તો કહેવાય છે અશક્ય ઘટના. અહીં સંભાવના તો 0, સંભાવના કે છે ને તો 0 આવશે, અશક્ય નહીં લખશો. ઓકે, એ ઘટનાને શું કહેવાય છે ત્યારે આપણે લખી શકીશું. ઓકે, છેલ્લો ક્વેશ્ચન કરીશું આપણે. ઘટના ઈ ની સંભાવના અને વત્તા ઘટના ઈ ડેશ ની સંભાવના કુલ શું હોય છે? તો આ એકદમ સહેલામાં સહેલું ક્વેશ્ચન છે બેટા. અચ્છા, ઈ નહીં ની સંભાવના. જો ઘટના ઈ ની સંભાવના એટલે ઘટના ઈ ની સંભાવનાને આપણે પી ઓફ ઈ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ બેટા, દર્શાવીએ છીએ. ઘટના ઈ નહીં ને એટલે પી ઓફ ઈ લખીને એને 12 લખી દઈએ એટલે કુલ શું થઈ જાય છે? 1. એટલે આ આપણું સૂત્ર છે. એટલે ઘટનાની સંભાવના શું હશે? 1. બરાબર? આપણે એન્સર. હાવ સહેલામાં સહેલું ક્વેશ્ચન હતું. આ બી ક્વેશ્ચન બોર્ડમાં, સેમ્પલ પેપર બોર્ડમાં પૂછાયા છે બેટા. એટલે પ્લીઝ થોડું ધ્યાન રાખજો. અને બીજું ધ્યાન શું રાખવાનું છે? ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નહીં કર્યા છે સો પ્લીઝ કરી દો. અને હું તમારો ખૂબ ખૂબ થેન્ક્સ કરું છું. તમને નવી નવી મેથડ ને નવી નવી ટ્રીકો શીખાડીશું બેટા. સો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે પોતે બી કરો, તમારા ફ્રેન્ડ સર્કલને બી શેર કરી દેજો, લાઈક સબસ્ક્રાઇબ કરવાનો કહેજો એમને પણ. ચલો, થેન્ક યુ.